તેજનો એટલો બધો વિસ્તાર છે કે જ્યાં દેહ કે દુનિયા રજકણની જેમ ક્યાંય ભાસે જ નહીં. એકલું દિવ્ય સદા શીતળ શાંત તેજ છે અને તેજના મધ્યમાં તેજસ્વી સદા સાકાર વાલા મહારાજ બિરાજમાન છે. હું પોતે અક્ષરધામ છું. મારામાં અક્ષરધામના અધિપતિ સદા સાકાર મૂર્તિમાન બિરાજમાન છે. આહા, એ જે વાલા મહારાજ છે એ સુખનો મહાસાગર છે, આનંદનો જ આકાર છે. એમના એક એક અંગ એટલા મનમોહક, ચિત્તચોર અને સુખસભર છે કે જો કોઈ એમાં પોતાની વૃત્તિઓ જોડે તો એ ફરી નીકળવા ન પામે. આપણે બધા અક્ષરધામ રૂપે રહ્યા થકા એ વાલા મહારાજને નિહાળીએ, એના એક એક અંગ ઉપાંગનું ધ્યાન ધરીએ. નિરાકાર દિવ્ય ધામ પોતાની જે તેજમય કિરણો છે એનાથી જ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને નિહાળે છે, સ્પર્શે છે, એમની સાથે સંવાદ પણ કરે છે. વાલા મહારાજ જે બોલે એ બધું જ સાંભળે પણ છે. એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો રોમ રોમ સ્પર્શ થઈ શકે છે. આપણે એમને ભેટીએ, ચૂમીએ, એમની સાથે વાતો કરીએ અને છતાં જરૂર પડે તો અક્ષરધામ એક મુક્તની જેમ સદા સાકાર સ્વરૂપે પણ એ પુરુષોત્તમ નારાયણની સેવામાં હાજર છે. આપણે એવું પણ ધારી શકીએ કે મારા બંને રૂપ છે. નિરાકાર ધામ રૂપે પણ હું જ છું, મુક્ત રૂપે પણ હું જ છું અને મારા મહારાજ, મારા આત્મના આત્મ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મને સાક્ષાત મળ્યા છે. મહારાજ અને મારી વચ્ચે એક અણુ જેટલું પણ ડિસ્ટન્સ નથી. જ્યાં હું છું ત્યાં મારા મહારાજ છે, જ્યાં મારા મહારાજ છે ત્યાં જ હું છું. બસ અક્ષરધામ, અનંત મુક્તો અને મારા પ્રીતમ પ્રાણ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કશું જ નથી. દેહ નથી, દુનિયા નથી, સગા સ્નેહી નથી, આ લોકની કોઈ બબાલ નથી. અક્ષરધામમાં આનંદ આનંદ અને આનંદ છે. એ આનંદમય અક્ષરધામમાં મધ્યમાં બિરાજમાન વાલા વાલા મહારાજને આજ હું એક એક અંગ ઉપાંગ નિહાળી રહ્યો છું. એમાંય મારા વાલા મહારાજનું મુખારવિંદ એટલે પૂર્ણિમાનો ચાંદ, અત્યંત જ્વાજલ્યમાન, દેદીપ્યમાન, તેજસ્વી, શોભાયમાન સુખસાગર વાલા મહારાજ મંદ મંદ હસે છે, મારી સામે જોવે છે. હું એક ધારો વાલા મહારાજ સામે જોઈ રહ્યો છું. મસ્ત મસ્ત મહારાજ, એમનું મહા મજાનું મુખારવિંદ, એમની મરમાળી આંખો, નમણી નાસિકા, ગોરા ગોરા ગાલ અને હોઠ, આહા, જાણે કે આ મુખારવિંદમાં આખે આખા લીન થઈ જવાશે. એટલા બધા આકર્ષક એ વાલા મહારાજ, એમના એક એક અંગ છે. મહારાજની સામે ઊભા ઊભા, બેઠા બેઠા, ડોલતા ડોલતા વાલા મહારાજની ધૂન બોલું છું. મારી આજુબાજુમાં રહેલા બધા જ આ મુક્તો ભગવાન શ્રી હરિજી મહારાજમાં ખોવાઈ ગયા છે. મહારાજમાં એમને એટલો બધો પ્રેમ છે. હે મહારાજ, મારે પણ આપના સ્વરૂપમાં એવો જ પ્રેમ કરવો છે કે દુનિયા ભૂલાઈ જાય, દેહ ભૂલાઈ જાય, અહમ મમત્વ છૂટી જાય. હવે મને તમારા સિવાય બીજું કાંઈ ન સાંભળે. હે મહારાજ, હે પ્રભુ, એકમાત્ર તમારું ધ્યાન થાય, તમારું સ્મરણ થાય, તમારામાં જ લીન થઈ જવાય. બસ એવો મને પ્રેમ આપજો, એવો મહિમા આપજો, એવું આકર્ષણ આપજો.